तो विद्यार्थी मित्रों હવે આપણે વાત કરીએ કે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે આપણે ક્લોરોફિલ નામનું તત્વ છે એ ખૂબ જ આવશ્યક છે। આપણે અગાઉ વાત કરી ગયા છે કે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન આ ક્લોરોફિલ જે છે એ શું કરે છે તો કે પ્રકાશનું શોષણ કરે છે। પ્રકાશને શોષી અને તેમાંથી આગળની ક્રિયા કરવા માટે તે ઉપયોગમાં આવે છે। તો આ ક્લોરોફિલ જે છે એ શું હોય તો કે એ ક્યાં આવેલું હોય આપણે એના વિશે વાત કરીએ કે ક્લોરોફિલ જે છે ક્લોરોફિલની આપણે વાત કરીએ તો ક્લોરોફિલ ક્યાં આવેલું હોય તો કે પાંદડાનો આપણે જ્યારે આડછેદ લઈએ પાંદડાને આપણે આડા છેદ લઈએ અને એને આપણે માઇક્રોસ્કોપની નીચે રાખીએ તો શું જોવા મળે તો કે આપણને લીલા કલરના ટપકા જોવા મળે। હવે આ લીલા કલરના ટપકા એટલે શું તો કે એને આપણે હરિત કણ તરીકે ઓળખીએ છીએ। આ લીલા કલરના ટપકા હોય એને હરિત કણ તરીકે ઓળખાય છે અને તેની અંદર શું આવેલું હોય છે તો કે હરિત દ્રવ્ય આવેલું હોય છે। આ હરિત કણની અંદર શું આવેલું હોય તો કે હરિત દ્રવ્ય આવેલું હોય। આ હરિત દ્રવ્ય એને જ આપણે શું કહીએ છીએ તો કે ક્લોરોફિલ તરીકે તે ઓળખાય છે। એટલે કે પર્ણનું આડછેદ લઈ સૂક્ષ્મદર્શક યંત્ર વડે પર્ણનો આડછેદ લઈને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા તેમાં લીલા રંગના ટપકા જોવા મળે છે। જેને આપણે હરિત કણ તરીકે ઓળખીએ છીએ। જે અંદર ટપકા જોવા મળે છે આપણને અંગિકાઓ જે જોવા મળે છે તેને આપણે શેના નામે ઓળખીએ છીએ તો કે હરિત કણ તરીકે ઓળખીએ છીએ। આ હરિત કણની અંદર શું આવેલું હોય તો કે આ હરિત કણની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય છે। આ હરિત દ્રવ્ય એટલે શું કહીએ છીએ આપણે તો કે ક્લોરોફિલ। ક્લોરોફિલને આપણે ગુજરાતીમાં શેના તરીકે ઓળખીએ તો કે હરિત દ્રવ્ય તરીકે ઓળખીએ। બે એક જ વસ્તુ છે ક્લોરોફિલ અને હરિત દ્રવ્ય। અને આ હરિત દ્રવ્ય જે છે એ આપણને ખબર છે ક્યાં ઉપયોગ થાય તો કે પાંદડામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન આ હરિત દ્રવ્ય જે છે એ આપણને ખૂબ જ ઉપયોગમાં આવે છે। હવે આપણે વાત કરીએ પર્ણરંધ્ર વિશે। પર્ણરંધ્ર છે તેનું કાર્ય શું છે અને તે વનસ્પતિમાં કઈ જગ્યાએ આવેલું હોય તેના વિશે આપણે વાત કરીએ કે પર્ણરંધ્ર છે એ ક્યાં આવેલું હોય તો કે એના નામ ઉપરથી આપણને ખબર પડે કે તે પર્ણની અંદર આવેલું હોય છે। હવે પર્ણરંધ્રનું કાર્ય શું છે તો કે પર્ણરંધ્ર છે એ હવામાંથી વાયુઓના વિનિમય માટે તે જવાબદાર છે। એટલે કે આપણને ખબર છે વનસ્પતિ જે છે એ શું કરે તો કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એ શું કરે છે તો કે એની ક્રિયા થયા પછી તેમાંથી ઊર્જા મેળવે અને ઓક્સિજન વાયુ એ શું કરે છે કે વાતાવરણમાં મુક્ત કરે છે। તો આ જે ક્રિયા થાય છે વાયુના વિનિમયની એ મોટા ભાગે કઈ જગ્યાએથી થાય છે તો કે આ પર્ણરંધ્ર દ્વારા થાય છે। હવે એવું નથી કે માત્ર ને માત્ર આ પર્ણરંધ્ર દ્વારા જ આ વાયુના વિનિમયની ક્રિયા થાય। તો આ વાયુના વિનિમયની ક્રિયા આના સિવાય તો કે પ્રકાંડ અને મૂળમાં પણ જોવા મળે છે। પર્ણરંધ્ર સિવાય વાયુના વિનિમયની ક્રિયા ક્યાં જોવા મળે તો કે પ્રકાંડ અથવા તો મૂળમાં પણ જોવા મળે છે। પણ મોટા ભાગે જે વાયુના વિનિમયની ક્રિયા થાય એ ક્યાં થાય તો કે આ પર્ણરંધ્રની અંદર થાય છે। એટલે કે પર્ણરંધ્ર દ્વારા વાયુ વિનિમય
વાયુ વિનિમયની ક્રિયા થાય છે. આ સિવાય પ્રકાંડ અને મૂળ દ્વારા પણ વાયુ વિનિમયની ક્રિયા થાય છે. હવે આપણે વાત કરી કે આના દ્વારા વાયુ વિનિમય થાય છે, પણ આપણે તેની આકૃતિ દ્વારા સમજીએ કે આ જે પર્ણરંધ્ર છે તે કઈ રીતે કાર્ય કરે છે. તો આપણે આકૃતિ દોરીએ સૌપ્રથમ. આ પ્રકારની જે રચના છે એ વાયુરંધ્રની જોવા મળે છે. હવે આ જે વચ્ચે આવેલું જે છે એને શું કહેવાય છે? તો કે વાયુરંધ્રીય છિદ્ર. આ જે વચ્ચે જે જગ્યા આવેલી છે અહીંયાથી શું થાય તો કે વાયુનો વિનિમય થાય છે. આને શું કહેવાય? બહારની જે આ રચના જે છે તેને આપણે શું કહીએ છીએ કે રક્ષક કોષો. હવે આ રક્ષક કોષો જે છે એનું કાર્ય પણ આ વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર છે તેમાં અગત્યનું છે. હવે આ રક્ષક કોષો એ શું કરે છે તો કે આ રક્ષક કોષો જે છે એ વાયુરંધ્રને ખોલવા અથવા તો બંધ કરવા માટે જવાબદાર છે. વાયુરંધ્ર જે ખુલે છે જ્યારે જરૂર પડશે કાર્બન ડાયોક્સાઇડની તો વાયુરંધ્ર ખુલવા જરૂરી છે. તો આ ખુલવાનું કાર્ય કેના દ્વારા થાય છે? આ રક્ષક કોષો દ્વારા. અને પછી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પૂરતા પ્રમાણમાં મળી જાય પછી તેને બંધ કરવાનું કાર્ય પણ રક્ષક કોષો દ્વારા થાય છે. એટલે કે વાયુરંધ્ર ખુલવા અને બંધ કરવા પાછળ રક્ષક કોષો જવાબદાર છે. હવે આ વાયુરંધ્ર અથવા તો જે આ રક્ષક કોષો દ્વારા જે વાયુરંધ્ર ખુલે છે તો એ ક્યારે ખુલશે? તો કે જ્યારે આ પાણી મૂળમાંથી જે પાણી ખેંચે છે, મૂળ દ્વારા જે પાણી ખેંચે છે એ પાણી ક્યાં આવશે? તો કે આ રક્ષક કોષોની અંદર આવશે. રક્ષક કોષોની અંદર પાણી આવે એટલે રક્ષક કોષો ફૂલાઈ જાય. રક્ષક કોષો ફૂલાય ત્યારે રક્ષક કોષો ખુલે છે. જ્યારે ફૂલાય ત્યારે શું થાય છે? તે ખુલે છે. એટલે કે રક્ષક કોષો ખુલે છે ત્યારે તે ખુલે. જ્યારે આ પાણી જે છે એ રક્ષક કોષોમાં આવશે ત્યારે આ રક્ષક કોષો ફૂલી જશે અને ફૂલવાના લીધે તે શું થાય તો કે ખુલી જાય. તો આ છે ખુલ્લા પર્ણરંધ્રની રચના. આ શેની વાત છે આપણે તો કે ખુલ્લા પર્ણરંધ્રની રચના. આ છિદ્ર દ્વારા શું થાય છે તો કે વાયુઓનું વિનિમય વાતાવરણમાં થાય છે. તો આપણે વાત કરી ખુલ્લા પર્ણરંધ્રની. હવે આપણે વાત કરી લઈ બંધ પર્ણરંધ્ર. એટલે કે જ્યારે હવે વાયુઓની જરૂર નહીં હોય ત્યારે આ પર્ણરંધ્ર શું થઈ જશે તો કે બંધ થઈ જશે. હવે જો ભૂલમાં આ પર્ણરંધ્ર ખુલી જાય તો શું થાય તો કે આ પાણી જે છે મૂળમાં અથવા તો જે વનસ્પતિ અથવા તો લીલો છોડ જે છે તેની અંદર જો આ પર્ણરંધ્ર ખુલ્લા રહી જાય તો પાણી જે છે શું થાય એનો વ્યય થઈ જાય. એટલે કે પાંદડા શું થઈ જાય તો કે સુકાઈ જાય. લીલી વનસ્પતિ જે છે તે સુકાઈ જશે જો ભૂલમાં આ
વાયુરંધ્ર જે છે એ ખુલ્લા રહી જાય તો, એટલે કે આને બંધ કરવા પણ ખૂબ જ અગત્યના છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ મેળવી લે ત્યારે આ પર્ણરંધ્ર શું થઈ જાય છે તો કે બંધ થઈ જાય છે. તો આપણે હવે આ ખુલ્લા પર્ણરંધ્ર પછી હવે આપણે એના પછી વાત કરવાની છે બંધ પર્ણરંધ્ર વિશે. એની આકૃતિ આપણે જોવાની છે. હવે બંધ પર્ણરંધ્રની વાત કરીએ તો તે કેવા થઈ જાય છે? સાવ આમ સંકોચાઈ જાય એવા થઈ જાય. આ જે છે એ શું છે તો કે વચ્ચે જે અહીંયા ગેપ હતો એ ગેપ શું થઈ જાય છે તો કે વયો જાય છે. એટલે કે અહીંયા જે છિદ્ર હતું વાયુરંધ્રીય છિદ્ર એ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. અને ત્યાંથી પાણીનો વ્યય જે થાય એ પણ શું થાય છે? અટકી જાય છે. આ જે છે એ રક્ષક કોષો છે. આપણે વાત કરી રક્ષક કોષો જે છે એ શું છે તો કે વાયુરંધ્રને ખુલ્લા અથવા બંધ કરવા માટે જવાબદાર છે. હવે આ આકૃતિ જે છે એ શું છે તો કે બંધ પર્ણરંધ્રની છે. આ આકૃતિ જે છે એ જ્યારે પર્ણ જે હશે તેને વાયુ પૂરતા પ્રમાણમાં લઈ લીધો હશે ત્યારે શું થઈ જાય છે? આ પર્ણરંધ્ર આપણે બંધ થઈ જાય છે. રક્ષક કોષો શું કરે છે તો કે વાયુરંધ્ર જે હશે અથવા તો પર્ણરંધ્ર જે હશે તેને બંધ કરી દેશે, જેનાથી પાણી અને જે બીજા વાયુઓનું વિનિમય પૂરતા પ્રમાણમાં થઈ જાય ત્યારે આ રક્ષક કોષો બંધ થઈ જાય છે. તો આપણે વાત કરી વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર વિશેની. હવે આપણે બીજી પોષણ પદ્ધતિ એટલે કે વિષમપોષી પોષણ પદ્ધતિ વિશે આપણે હવે વાત કરીએ. આની પહેલા આપણે સ્વયંપોષી પોષણ પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ કે આમાં લીલી વનસ્પતિ જે હોય એ શું કરે તો કે સ્વયંપોષી પોષણ પદ્ધતિથી પોતાનો ખોરાક સ્વયં જાતે બનાવે છે. હવે આપણે વાત કરીએ વિષમપોષી પોષણ પદ્ધતિ વિશે કે એટલે શું થાય. તો વિષમપોષી પોષણ પદ્ધતિ એટલે એના ત્રણ પ્રકાર છે. કયા કયા છે તો કે તેના ત્રણ પ્રકાર પડે છે. એક તો ખોરાકની પ્રાપ્યતાના આધારે, ખોરાકની પ્રાપ્યતા. બીજું છે ખોરાકનું સ્વરૂપ. અને ગ્રહણ કરવાની પદ્ધતિ. આ ત્રણ વસ્તુ જે છે તેના ઉપર આધાર રાખે છે. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ ખોરાકની પ્રાપ્યતા. એટલે કે બધા સજીવો જે છે બધા સજીવો એક સરખા વાતાવરણમાં રહેતા નથી. અમુક ઠંડા પ્રદેશમાં આવેલા હોય, અમુક ગરમ પ્રદેશમાં આવેલા હોય. તો ત્યાં જે ખોરાક આવેલો હોય તે ખોરાક પણ કેવો હશે કે અલગ અલગ હશે. તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખોરાક પ્રાપ્ત થતો હોય. બધી જગ્યાએ સમાન પ્રકારનો ખોરાક હોતો નથી. એટલે કે ખોરાકની પ્રાપ્યતા, ખોરાકનું સ્વરૂપ કેવું છે, ખોરાક જટિલ પ્રકારનો છે કે સરળ પ્રકારનો છે. ખોરાક જે છે ઈ કાં તો ઝડપથી વિઘટન થઈ સરળ સ્વરૂપમાં તે વિઘટન થઈ જાય અને તેમાંથી ઊર્જા જે સજીવ જે છે એ મેળવી લે, અથવા તો જટિલ પ્રકારનો હોય તો તેને પાચન કરવામાં વાર લાગે. તો આ જે છે એ ખોરાકનું સ્વરૂપ છે. અને છેલ્લે આપણે વાત કરીએ ગ્રહણ કરવાની પદ્ધતિ. તો ગ્રહણ કરવાની પદ્ધતિ બધા સજીવોની અંદર અલગ અલગ હોય છે. હવે આપણે વાત કરીએ કે બે પ્રકારના સજીવોની વાત કરીએ આપણે. એક તો ગાય અને બીજો છે વાઘ. તો ગાય જે છે એ શું ખાય છે તો કે ઘાસ ખાય છે. હવે આ ઘાસ જે છે એ કેવું હોય તો કે ઘાસ જે છે એ સ્થિર હોય છે, અચળ હોય છે. ગાય જે છે એ ઘાસ ખાય છે કે જે સ્થિર હોય છે. જ્યારે
વાઘની આપણે વાત કરીએ તો વાઘ જે છે એ શું છે તો કે માંસાહારી પ્રાણી છે અને તે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો હરણનો શિકાર કરે તો વાઘ જે છે એ શું ખાય એ હરણને ખોરાક તરીકે ગ્રહણ કરે છે। હવે આ ભઈ જે છે ગાય જે છે એ શું થાય છે તો કે ઘાસ ખાય। ઘાસ કેવું છે તો કે સ્થિર છે અચળ છે તો એની ખાવાની રીત જે છે એ કેવી થાય છે તો કે અલગ પડી જાય છે। કેની સરખામણીએ તો કે વાઘ જે છે એ વાઘ ખાય છે વાઘ જે છે એ હરણને ખાય છે તો હરણ જે છે એ કેવું છે તો કે ગતિશીલ છે હરણ જે છે એ કેવું છે તો કે ગતિશીલ છે એટલે કે ગાય જે છે એ તૃણાહારી કહેવાય જે લીલી વનસ્પતિ તથા બીજી વસ્તુઓ ખાતા હોય તેને શું કહેવાય તો કે તૃણાહારી કહેવાય અને વાઘ જે છે માંસનો આહાર કરે છે એટલે એને શું કહેવાય તો કે માંસાહારી પ્રાણી તરીકે આપણે એનો ઓળખીએ છીએ। તો આ બે પદ્ધતિ કેવી છે તો કે અલગ અલગ છે ભિન્ન ભિન્ન પ્રકારની પદ્ધતિઓથી પોતાનો ખોરાક બે ગ્રહણ કરે છે એટલે કે ગાય જે છે એ કેવી છે તૃણાહારી છે જ્યારે વાઘ જે છે એ શું છે માંસાહારી છે। તો આ ખોરાક ગ્રહણ કરવાની જે પદ્ધતિ જે છે એ બેમાં કેવી છે પ્રાપ્યતા બેની કેવી છે અલગ અલગ છે। એ સિવાય આપણે વાત કરીએ કે અમુક પ્રકારના સજીવો જે છે એ શું કરે તો કે ખોરાકનું વિઘટન શરીરની અંદર નહીં પણ ક્યાં કરે છે તો કે શરીરની બહાર કરે છે। શરીરની બહાર ખોરાકનું વિઘટન કરી અને પછી તેમાંથી શું કરે છે તો કે તેને ગ્રહણ કરી અને તેમાંથી સીધી ઊર્જા મેળવે છે। એટલે કે અમુક સજીવો ખોરાકનું શરીર બહાર વિઘટન કરે છે બહાર વિઘટન કરી અને પછી શું કરે તો કે પોતાની અંદર તે ગ્રહણ કરે અને એમાંથી તે ઊર્જા મેળવે છે। દાખલા તરીકે બ્રેડ મોલ્ડ જે છે એ સિવાય તો કે મશરૂમ છે। તો આ બે કેવા છે હવે બ્રેડ મોલ્ડ એટલે એને આપણે તંતુમય ફૂગ તેને તરીકે પણ ઓળખીએ છીએ। બ્રેડ મોલ્ડ એટલે કે બ્રેડ ઉપર જે આપણને ફૂગ જોવા મળે છે એને શું કહીએ આપણે તો કે બ્રેડ મોલ્ડ। એ શું કરે છે કે ખોરાકને બહાર જ શું કરી નાખશે વિઘટન કરી નાખશે અને પછી તેમાંથી ઊર્જા મેળવી લેશે। આ સિવાય હજી આપણે વાત કરીએ તો યીસ્ટ પણ શું કરે છે તો કે એક પ્રકારની યીસ્ટ જે છે એ ફૂગ છે અને એ ફૂગ જે છે એ પણ શું કરે તો કે બહાર ખોરાકનું વિઘટન કરે છે। એના સિવાય હજી આપણે આગળ વાત કરીએ કે અમુક સજીવો જે છે એ શું કરે જેમ કે મનુષ્ય અને દેડકાની આપણે વાત કરીએ તો આ જે મનુષ્ય અને દેડકાઓ જે છે એ શું કરે તો કે ખોરાકનું અંતઃગ્રહણ કરે। અંતઃગ્રહણ થયા બાદ શરીરની અંદર આ ખોરાકનું શું થાય તો કે પાચન થાય અંદર રાસાયણિક ક્રિયાઓ થાય અને અંદર શું થાય છે તો કે પાચન થાય છે। તો આ જે છે એ ખોરાક ગ્રહણ કરવાની અલગ પદ્ધતિ છે એટલે કે મનુષ્ય ખોરાકનું અંતઃગ્રહણ કરે છે અંતઃગ્રહણ દ્વારા તે પોતાનો ખોરાક મેળવે છે અને તેમાંથી તે પોષણ મેળવે છે। તો આ છે એક અલગ પદ્ધતિ કે અંતઃગ્રહણ દ્વારા પોતાનો ખોરાક મેળવવો। આ મનુષ્ય અને દેડકા બેમાં આ પ્રકારની પદ્ધતિ જોવા મળે છે। હવે આપણે એના સિવાય વાત કરીએ કે મૃતોપજીવી સજીવો। મૃતોપજીવી સજીવો છે એ કઈ રીતે પોષણ મેળવશે તો કે જે પ્રાણીઓ જે છે એ મરી જાય એ મરી ગયા પછી તેમાંથી તે પોતાનો ખોરાક મેળવે અને વિઘટન કરી તે પોતાની ઊર્જા મેળવશે। એટલે કે આ પ્રકારના સજીવો મૃત પ્રાણીઓમાંથી મૃત અથવા તો સડી ગયેલા પ્રાણીમાંથી પોષણ મેળવે છે। પેલા પ્રાણી જે છે એ મરી જાય
મરી ગયા પછી શું કરે છે તો કે તેમાંથી તે પોતાની જાતે પોષણ મેળવી લે છે. આમાં શું છે પહેલા જે બીજો સજીવ જે છે તેનું મરવું જરૂરી છે. ઈ મરી જાય પછી જે છે ઈ બીજા સજીવો તેમાંથી શું કરે છે તો કે પોષણ મેળવે છે. હવે આપણે વાત કરીએ બીજા પરોપજીવી સજીવો. પરોપજીવી સજીવો એટલે શું તો કે તે બીજા સજીવો ઉપર આધાર રાખે પોતાનું પોષણ મેળવવા. હવે પરોપજીવી અને મૃતોપજીવી ઈ બે વચ્ચે તફાવત શું છે તો કે મૃતોપજીવી જે છે ઈ મરી ગયા પછી તેમાંથી પોષણ મેળવે છે અને જ્યારે પરોપજીવી સજીવો હોય ઈ શું કરે તો કે તે જીવતા સજીવો હોય જીવતા હોય ત્યારે તેમાંથી તેની અંદરથી પોષણ મેળવે છે. હવે આ પરોપજીવી સજીવોમાં પણ બે પ્રકારના હોય કે આંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવી. તો આપણે વાત કરીએ બાહ્ય પરોપજીવી વિશે. બાહ્ય પરોપજીવી જે સજીવો આવેલા હોય એ સજીવો શું કરે તો કે બહારથી તે પોતાનું પોષણ મેળવે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ગાય અથવા તો બળદ હોય એની ઉપર શું આવેલું હોય તો કે બગાઈ આવેલી હોય. તો આ બગાઈ શું કરે તો કે લોહી જે છે તેમાંથી તેને ચૂસશે. ઈ લોહી જે છે એમાંથી મેળવશે અને પોતાનો ખોરાક તેમાંથી તે ગ્રહણ કરે છે. એટલે કે આ બગાઈ જે છે એ શું કરે છે બાહ્ય પરોપજીવી ઈ પ્રકારનું સજીવ છે. બગાઈની વાત કરીએ ઈ સિવાય આપણે વાત કરીએ જૂ વિશે. જૂ પણ શું કરે છે તો કે બાહ્ય પરોપજીવી છે. બહારથી સજીવોમાંથી પોષણ મેળવે છે. ઈ સિવાય આપણે વાત કરીએ ઈતરડી. ઈતરડી પણ શું છે તો કે એક પ્રકારનું બાહ્ય પરોપજીવી છે. એના સિવાય હવે આપણે વાત કરીએ કે અંતઃપરોપજીવી. અંતઃપરોપજીવી એટલે શું તો કે જે શરીરની અથવા તો કોઈ સજીવની અંદર જઈ અને શું કરે તો કે પોતાનું પોષણ મેળવે. ઈ પ્રકારના જે સજીવો હોય એને શું કહેવાય અંતઃપરોપજીવી સજીવો. જેમાં તેનો સમાવેશ થાય તો કે કર્મિયા અને પટ્ટીકૃમિ. આ બે જે છે એ શું કરે છે તો કે શરીરની અંદર જઈ અને અંદર જાય અને જે ખોરાક હોય એ ખોરાક શું કરે છે તો કે અંદર સજીવોની અંદર જઈને ગ્રહણ કરે છે. જીવતા સજીવોની અંદર જઈ અને તેમાંથી આ ખોરાક ગ્રહણ કરે છે. એટલે એને શું કહેવાય છે તો કે અંતઃપરોપજીવી સજીવો તરીકે આપણે તેને ઓળખીએ છીએ. હવે આ સિવાય હજી આપણે એક વાત કરી શકાય સંપૂર્ણ પરોપજીવી. સંપૂર્ણ પરોપજીવી સજીવો. હવે આ સજીવો કયા કહેવાય તો કે જે આર્કિડ છે આર્કિડ અથવા તો અમરવેલ. આર્કિડ અને અમરવેલ ઈ કેવા છે તો કે સંપૂર્ણ પરોપજીવી બીજા ઉપર આધાર રાખે પોતાના ખોરાક માટે. એ સંપૂર્ણ પરોપજીવી એ આ બે આર્કિડ અને અમરવેલ જે છે એને શું કહેવાય તો કે સંપૂર્ણ પરોપજીવી સજીવો તરીકે ઓળખાય છે. હવે આપણે વાત કરી આ વિષમપોષી પોષણ પદ્ધતિ વિશે. તો કે આ અલગ અલગ પોષણ પદ્ધતિઓ જે છે તેમાં મુખ્યત્વે આપણે વાત કરી કે ત્રણ પ્રકારની પદ્ધતિ હોય. એક તો ખોરાકની પ્રાપ્યતા. જે સજીવ જે છે તેને ખોરાક કઈ જગ્યાએથી મળે છે તેની પ્રાપ્યતા. ખોરાકનું સ્વરૂપ તે કયા પ્રકારનું છે, તે જટિલ પ્રકારનું છે કે તે સરળ પ્રકારનું છે. એ સિવાય ગ્રહણ કરવાની પદ્ધતિ. અમુક આપણે વાત કરી ફૂગની. તો ફૂગ શું કરે છે તો કે બહાર જે ખોરાક જે છે તેનું વિઘટન કરી નાખે છે અને પછી પોતાનાથી એમાંથી પોષણ મેળવે છે. મનુષ્ય અને દેડકા ખોરાકનું અંતઃગ્રહણ કરે છે. શરીરની અંદર પેટમાં જઈ જઠરમાં પાચન થાય. પાચન થયા બાદ તેનું વિઘટન થઈ અને સરળ સ્વરૂપમાં ફેરવી અને તેમાંથી ઊર્જા મેળવે છે. અને મૃતોપજીવી સજીવો એટલે કે જે સજીવો પહેલા મરી ગયા હોય મરણ પામી ચૂક્યા હોય તેમાંથી આ જે પ્રાણીઓ હોય બીજા પ્રાણી તેમાંથી પોષણ મેળવે છે. તેને શું કહીએ આપણે મૃતોપજીવી સજીવો. એ સિવાય પરોપજીવી સજીવોની વાત કરીએ તો એમાં આપણે મુખ્યત્વે બે ની વાત કરી બાહ્ય પરોપજીવી અંતઃપરોપજીવી. પરોપજીવી સજીવો એટલે કે જે જીવતા બીજા સજીવો હોય તેનામાંથી તે પોષણ મેળવે. તો એમાં આપણે વાત કરી બાહ્ય પરોપજીવીમાં તો કે બગાઈ જૂ અને ઈતરડી એ શું છે તો કે બાહ્ય પરોપજીવી સજીવો છે. એ સિવાય અંતઃપરોપજીવો પરોપજીવી સજીવો જે છે તો કે એ શરીરની અંદર જઈ
અંદર જાય અને એમાંથી શું કરે ઈ પોષણ મેળવે તો એમાં છે કરમિયા અને પટ્ટીકૃમિ એ સિવાય આપણે વાત કરી સંપૂર્ણ પરોપજીવી સજીવો કે જેમાં આપણે આર્કિડ અને અમરવેલ આ બે પ્રકારની જે સજીવો જે છે તેની આપણે વાત કરેલી છે તો અહીંયા આપણે આ વિષમપોષી પોષણ પદ્ધતિ વિશે વાત આપણી અહીંયા પૂરી થઈ છે।